વલસાડ જિલ્લામાં મોડી રાત્રે જ વરસાદી માહોલ જોવા મળ્યો। ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર મેઘમહેર જોવા મળી રહી છે। વાપીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વાપીમાં 4 કલાકમાં પડ્યો 1.5 ઇંચ વરસાદ। પાણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જે જાવેદ, વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે, ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ છે અને સાથે જ કેવું અત્યારે વાતાવરણ છે? જી, જે પ્રકારે વરસાદની આગાહી હતી અને મહારાષ્ટ્રની અંદર એટલે કે મુંબઈમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો ને આજે મેઘરાજાએ છે ગુજરાતના સરહદી વિસ્તારમાં એન્ટ્રી કરી છે, એટલે કે દસ્તક આપી છે અને સૌથી વધુ વરસાદ જે છે રાત્રિના 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર વરસ્યો છે, એટલે કે 3.5 ઇંચ જેટલો વરસાદ આ 4 કલાકમાં ખાબકી ચૂક્યો છે। સાથે સાથે વાપીમાં પણ જે છે એ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને પારડી વિસ્તારમાં જે છે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। એટલે કહી શકાય કે જે ગુજરાતનું પ્રવેશ દ્વાર છે ઉમરગામ, એટલે કે ઉમરગામથી વાપી અને વાપીથી પારડી, તેમ ધીમે ધીમે હવે મેઘરાજાની સવારી છે આગળ વધી રહી છે। એટલે કે આવનારા સમયમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। ત્યારે મોડી રાતથી વલસાડ જિલ્લામાં જે છે ઉમરગામ અને વાપી અને પારડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર।